આપણે એને છે ને સરસ છાશ અને મીઠું એડ કરીને પલાળીને મૂકી દેવાનું છે. સરસ રીતે છે ને 5 મિનિટ સુધી મિક્સ કરીને આમ હલાવી લીધું એટલે છે ને એક્ટિવ થઈ જાય. મેં એડ નહોતું કર્યું અને પછી આપણે ઢાંકી દીધું. અને હવે આપણે જો જ્યાં બફાય છે ને ત્યાં આપણે છે ને ચટણી તૈયાર કરી લઈએ, આપણી ફરારી ચટણી. જો આપણી ચટણી બનીને મસ્ત રેડી છે. ઓછો મેં તો એમનામ જ રાખી છે કેમ કે એમને પણ બહુ સારી લાગે છે. ઢોકળા અને ફરારી ઢોસા બનાવ્યા છે, એની સાથે મેં ફરાળી ચટણી પણ બનાવી છે ને ખાવામાં બહુ જ પોચા અને મસ્ત એકદમ હેલ્ધી બન્યા હતા. અને ભાઈ આપણે વજન ઘટાડવો છે તો હું પણ મારા જે મિત્રો છે એને કેમ કહું કે ભાઈ તમે આવું અનહેલ્ધી ખાયા વગર તમે ઘરે જ તે તમારું સરસ હેલ્ધી ફૂડ બનાવી શકો છો, જે આરામથી તમને વજન ઘટાડવામાં મદદ કરશે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે. તો ચાલો જોઈએ. તો જો મેં એક છે ને આપણે મિક્સરનો જે જાર હોય ને એમાં છે ને 2 વાટકા જેટલું મોરૈયો લેવાનો છે આપણે, અને 1 વાટકા જેટલો, એનાથી 1 વાટકાથી ઓછો જે છે ને આપણે એને સાબુદાણા લેવાના છે. અને બધાને છે ને મિક્સ કરીને સરસ પીસી લેવાનું છે. પહેલાં મેં છે ને આ રીતથી કર્યું હતું. તો કેવું થાય છે ખબર, આમાં થોડુંક છે ને અમારે જાડા જેવું રહે છે. જો તમારે એકદમ પીસાઈ જતું હોય તો વાંધો નથી. એટલું રાખ્યું પીસેલું અને પછી એને છે ને સરસ છાશથી છે ને પલાળી દીધું છે. અને પલાળવામાં મેં છે ને મોળી છાશ લીધી હતી. તમારી પાસે જો ખાટી છાશ હોય ને તો એ પણ ચાલે. આપણે એને છે ને સરસ છાશ અને મીઠું એડ કરીને પલાળીને મૂકી દેવાનું છે કલાક માટે. અને પછી જોયું ને તો ભાઈ થોડુંક એમ લાગતું હતું કે ભાઈ બહુ ઘાટા જેવું છે. તો પછી શું કર્યું ખબર છે, મેં પાછું મિક્સર જાર લઈ અને આપણે કેમ ખીરું કરીએ તૈયાર એવી રીતના કરી દીધું. તો એ બહુ સરસ થયું. તો તમે છે ને રવા અને તમે છે ને મોરૈયો અને સાબુદાણાને છે ને પલાળી દો પહેલાં, આપણે જે ખીરું કરીએ ને ઢોસાનું એવી રીતના, અને પછી બ્લેન્ડરમાં કરશો ને તો પણ સારું લાગશે. અને અહીંયા જુઓ મેં લીંબુનો પણ ઉપયોગ કર્યો છે કેમ કે છે ને છાશ મારી એકદમ મોળી હતી. જો તમારી ખાટી છાશ હોય ને કે ખાટું દહીં હોય ને તો તમારે છે ને લીંબુ એડ કરવાની જરૂર નથી, પણ સરસ ખટાશ હોય તો ઢોકળા અને ઢોસું સારું લાગે ને એટલા માટે. અને કલાક માટે આપણે એને જો મૂકી પણ દીધું. અને જુઓ 1 વાટકામાં મેં છે ને ઢોસા માટેનું જે છે ને એ ખીરું અલગથી કરી લીધું. અને આ બેટરમાં છે ને હવે આપણે બધો મસાલો એડ કરીશું. જે ઢોકળામાં આવે ને તે દૂધી છે, ગાજર છે, ધાણા છે, એવું બધું. તો એ બેને મેં છે ને છીણી લીધું છે, દૂધી અને ગાજરને. હવે જે આ ખીરું જે હું ઢોકળાનું કરું છું ને એમાંથી તમે અપ્પમ પણ બનાવી શકો છો. તો એમાં તમે કેપ્સિકમને ટમેટાં ખાલી એડ કરી દેવાના એટલે અપ્પમ જેવું થઈ જાય. અપ્પમની જે લોઢી છે એમાં મૂકી દો ને તો થઈ જાય. અને સ્વાદ અનુસાર આદુ મરચી નાખી છે, મીઠું એડ કર્યું છે અને સરસ છે ને મિક્સ કરી દીધું છે. તો જો કે આમાંથી અપ્પમ થઈ જ જાય, પણ આપણે કેપ્સિકમ અને ટમેટાં એડ કરવા હોય તો કરી શકાય, એટલે ફરાળી અપ્પમ આપણા થઈ જાય. અને ઢોસાના ખીરામાં તો આપણે કંઈ ઈનો નાખવાનો ન હોય એટલે મેં એને થોડુંક એડ અલગથી કાઢી લીધું એક બાઉલમાં. અને જુઓ મેં છે ને બ્લેન્ડરમાં પીસી લીધું ને તો મસ્ત એનું છે ને આપણે કહેવાય ને ટેક્સચર મસ્ત થઈ ગયું હતું. અને પછી જુઓ મેં છે ને આની અંદર પાણી કઢાઈમાં છે ને પાણી પણ મૂકી દીધું. આપણે જે ઢોકળું મૂકવાનું છે કે નહીં ડીશ એટલા માટે. અને ઈનો એડ કરી અને એની અંદર થોડુંક છે ને પાણી એડ કરી દીધું, એક્ટિવ થઈ જાય ને એટલે એને ખૂબ સરસ રીતે છે ને 5 મિનિટ સુધી મિક્સ કરીને આમ હલાવી લીધું એટલે છે ને એક્ટિવ થઈ જાય ને આપણું ઢોકળું છે ને સરસ ફૂલેલું લે. અને મેં આની અંદર 1 ચમચી જેટલું તેલ પણ એડ કર્યું છે. મેં ઢોકળા બનાવવામાં છે ને ઓનલી 1 પ્લેટ ઢોકળામાં મેં છે ને 1 ચમચી જેટલો તેલનો ઉપયોગ કર્યો છે. તમે જોઈ શકો છો. તો એકદમ હેલ્ધી છે અને તમારું આ ખાતા વજન પણ નહીં વધે, મતલબ ઘટશે અમુકનું વજન એટલા માટે. તો જુઓ આ ઓપ્શનલ છે, તમારે તેલ ન એડ કરવું હોય તો તમે ન પણ કરી શકો. અને પછી સરસ છે ને ડીશ લઈ અને ડીશની અંદર આપણે છે ને તેલ 2 ટીપા જેટલું તેલ એડ કરી અને મિક્સ કરી દેવાનું છે એટલે આપણું છે ને જે ઢોકળું છે નીચે ચોટે નહીં. અને પછી જે ઢોકળાનું બેટર છે ને એ સરસ આપણે એની અંદર છે ને એડ કરી દીધું છે જુઓ મસ્ત રીતે. અને પછી આપણે એને છે ને 2-3 વખત થપ કરી અને પછી છે ને તમે જો આની ઉપરથી લાલ મરચું એડ કરવા માગતા હોય ને તો કરી શકો છો. મેં એડ નહોતું કર્યું. અને પછી આપણે ઢાંકી દીધું. અને હવે આપણે જો જ્યાં બફાય છે ને ત્યાં આપણે છે ને ચટણી તૈયાર કરી લઈએ, આપણી ફરારી ચટણી. તેના માટે મેં છે ને જારમાં 1 વાટકી સિંગદાણા, કોપરેલ આપણે છે ને છીલેણું હોય ને
શ્રીફળ આપણે કહેવાય ને ટોપરું એ છે, અને મરચાં છે 4 નંગ, ધાણા સુધારી લીધા છે, અને 2 લીંબુનો રસ એડ કરી દીધો છે આપણે એની અંદર. અને હા, તમે છે ને લીંબુ વધારે કે ઓછું કરી શકો છો. અને પછી હળદર 1 ચમચી જેટલી નાખી છે, અને મીઠું 1 ચમચી જેટલું એડ કર્યું છે, અને પછી સરસ અને મિક્સ કરી લીધું છે. તો જો આપણી છે ને ફરાળી ચટણી મસ્ત રેડી છે. જો તમારે આને વઘારવી હોય ને તો તમે જીરા ને લીમડાથી વઘારી શકો છો. મેં તો એમનેમ જ રાખી છે, કેમ કે એમને પણ બહુ સારી લાગે છે. તો જો આપણી ચટણી બનીને મસ્ત રેડી છે. અને હવે આપણે ઢોકળા પણ ચેક કરી લઈએ સાથે સાથે. તો ઢોકળા પણ આપણા બનીને તૈયાર છે. મિનિમમ આને છે ને 5 થી 7 મિનિટ જેવું લાગ્યું છે બનતા. અને હવે આપણે છે ને સાઈડમાં ઢોસાની લોઢી પણ મૂકી દીધી કે આપણું ઢોસું પણ થઈ જાય. અને જો અને પછી છે ને મેં સરસ ઢોસાનું બેટર એડ કરી અને છે ને પાથરી દીધું છે. ફરાળી ઢોસો છે. અને હવે છે ને આની ઉપર મેં છે ને ઘીનો ઉપયોગ કર્યો છે. ઢોસાની અંદર તમે તેલનો ઉપયોગ કરી શકો છો. અને ઉપરથી છે ને લાલ મરચું અને નોર્મલી ધાણા જીરું પાવડર હોય ને એ જ એડ કરેલું છે. બીજો કોઈ મસાલો એડ નથી કર્યો. અને જો તમારે આની અંદર બટેકાનું સ્ટફિંગ કરવું હોય તો તમે કરી શકો છો. ક્યારેક ચાલે, રોજ ન ચાલે, બરાબર. અને હવે આપણે જો ઢોકળાની પ્લેટ આપણી થઈ ગઈ હતી ને, તો આપણે એની અંદર કાપા મૂકી દઈએ. એટલે સરસ આપણે છે ને શેપ આપી દઈએ ચોરસનો, એટલે આપણે ખાવા સરળતા રહે. અને જોવો આપણે મસ્ત એકદમ પોચા અને એકદમ મસ્ત બન્યા હતા, ઓછા તેલમાં એકદમ. અને એ પણ થોડાક ખાશું અને પેટ પણ આપણું આરામથી ભરાઈ જશે. તો અને ઢોસો આપણે ચેક કરી લઈએ તો એકદમ સરસ ઢોસો પણ બની ગયો છે, રેડી જ છે. અને જોઈએ ને તો મસ્ત ક્રિસ્પી બન્યો હતો. તમે પણ જરૂર ટ્રાય કરજો. મેં જે તમને કીધું ને એ રીતના. ઢોસાની અંદર મેં કોઈ પણ વસ્તુ બેટરમાં નહોતી એડ કરી મીઠા સિવાય. અને આપણે જે અલગથી કાઢ્યું હતું એટલે એમાં બીજું કંઈ એડ નહોતું કર્યું. આદુ મરચીને એવું જો તમારે એડ કરવું હોય તો કરી શકો. અને પછી આપણે છે ને ઢોસાની અંદર કેપ્સિકમને એવું બધું એડ કરવું હોય તો એ પણ કરી શકો. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. રાધે રાધે.